નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 6 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, મહિલાઓને દર મહિને ₹2500 મળશે. ઉપરાંતના સમાચાર, સંકટ મોચન યોજના 2024. ઉપરાંતના સમાચાર, 12 તારીખ પહેલાં કરી નાખજો આ કામ. ઉપરાંતના સમાચાર, નવા નિયમો લાગુ થઈ ગયા, તમને ખબર છે ને નહીં. ઉપરાંતના સમાચાર, મહિલાઓ માટે જોરદાર કમાણી કરાવતી સ્કીમ થઈ જશે બંધ. ઉપરાંતના સમાચાર, રેશન કાર્ડ KYC ફરજિયાત. આ બધા સમાચાર વિગતવાર જાણીએ છીએ. ચાલો. પ્રથમ સમાચાર, મહિલાઓને દર મહિને ₹2500 મળશે. સરકાર બાળકના જન્મથી લઈને તે 10 વર્ષનો થાય ત્યાં સુધી તેના સ્વાસ્થ્ય અને પ્રાથમિક શિક્ષણનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ યોજના દ્વારા સરકાર લાભાર્થીઓને દર મહિને ₹2500ની રકમ પ્રદાન કરે છે. આ યોજનાનો લાભ સગર્ભા માતાઓ, સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોને આપવામાં આવે છે. આ બધાની સાથે નવજાત શિશુથી લઈને 6 મહિના સુધીના બાળકો માટે આ યોજનામાં ડે કેર સુવિધા પણ આપવામાં આવે છે. ઉપરાંતના સમાચાર, સંકટ મોચન યોજના 2024. ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના 2024ની જાહેરાત કરી છે. નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ્ય એવા BPL પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના રોજી રોટી કમાતા મૃત્યુ પામ્યા છે. ગરીબી રેખા હેઠળના પરિવારોના કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજના માટે અરજી કરવા માટે સંકટ મોચન યોજના અરજી ફોર્મ PDF કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. ઉપરાંતના સમાચાર, 12 તારીખ પહેલાં કરી નાખજો આ કામ. એના લગભગ 3.25 લાખ ખાતા નોન ઓપરેટિવ થઈ શકે છે. આ ખાતાધારકોએ હજુ સુધી તેમનું KYC કરાવ્યું નથી. આવા ખાતાધારકોને 12 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પછી તે પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. જો તેઓ આવી પરિસ્થિતિથી બચવા માંગતા હોય તો તેમને જલ્દીથી KYC કરાવવું પડશે. અહીં અમે તમને KYC કરાવવાની રીત જણાવી રહ્યા છીએ. તમે સરકારી ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક વિશે જાણતા હો. જો તમારું આ બેંકમાં ખાતું છે તો સાવધાન. આ બેંકના લગભગ 3.25 લાખ ખાતાધારકોએ હજુ સુધી તેમનું KYC અપડેટ કર્યું નથી. આવા ખાતાધારકોને 12 ઓગસ્ટ 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ ઉલ્લેખિત તારીખ સુધીમાં આમ નહીં કરે તો તેમના ખાતા પરની કામગીરી બંધ થઈ શકે છે. બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI ની માર્ગદર્શિકા મુજબ તમામ બેંકો તેમના ખાતાધારકોને નો યોર કસ્ટમર્સ અથવા કમામ અપડેટ કરાવી રહી છે. જો કોઈ ગ્રાહક KYC અપડેટ ન કરે તો બેંક તે ખાતામાં કામગીરી બંધ કરી શકે છે. ઉપરાંતના સમાચાર, નવા નિયમો લાગુ થઈ ગયા, તમને ખબર છે ને નહીં. 1 ઓગસ્ટથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ ટોલ વસૂલાતને સુવ્યવસ્થિત કરવા, ભીડ ઘટાડવા અને દેશના માર્ગોની કાર્યક્ષમતા વધારવાના હેતુથી નવા ફાસ્ટેગ નિયમો રજૂ કર્યા છે. આ ફેરફારો ટોલ પ્લાઝા પર સંભવિત અસુવિધાઓને ટાળવા માટે વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ અપડેટ કરવા માટે પણ જરૂરી બનાવે છે. નવા નિયમો અને નિયમોનું પાલન કરવું એ તમામ વપરાશકર્તાઓ માટે જરૂરી છે. 31 ઓક્ટોબર 2024 સુધીમાં પાલન કરવામાં નિષ્ફળતા ટોલ પ્લાઝા પર નોંધપાત્ર અસુવિધાઓ તરફ દોરી જશે. KYC અપડેટ્સ અને ફાસ્ટેગ રિપ્લેસમેન્ટ. વપરાશકર્તાઓએ 31 ઓક્ટોબર 2024 સુધીમાં 3 થી 5 વર્ષ પહેલાં જારી કરાયેલા તમામ FAS ટેગ્સ માટે તેમનું KYC પૂર્ણ કરવું આવશ્યક છે. NPCI માર્ગદર્શિકા અનુસાર 1 ઓગસ્ટથી ફાસ્ટેગ સેવાઓ ઓફર કરતી કંપનીઓ માટે સમય સામેની રેસ શરૂ થાય છે. સેવામાં વિક્ષેપને રોકવા માટે KYC વિગતો અપડેટ રાખવી મહત્વપૂર્ણ છે. વધુમાં 5 વર્ષથી જૂના FAS ટેગ્સ બદલવાના રહેશે. ઉપરાંતના સમાચાર, મહિલાઓ માટે જોરદાર કમાણી કરાવતી સ્કીમ થઈ જશે બંધ. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પર કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલ મુજબ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ આકર્ષક યોજનાને આગળ લઈ જવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. આવી સ્થિતિમાં આ યોજના માર્ચ 2025 સુધી જ ઉપલબ્ધ રહેશે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના એપ્રિલ 2023માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ ડિપોઝિટ સ્કીમમાં 7.50% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
ભારતીય મહિલાઓમાં બચતની આદતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 2023ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં નાની બચત યોજનાઓમાં શ્રેષ્ઠ સંગ્રહ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અને વરિષ્ઠ નાગરિક બચત યોજનામાંથી આવ્યો છે. તેથી 2023થી 24ના બજેટમાં સરકારે આ યોજનાઓમાં મહત્તમ જમા રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરી દીધી છે. ઉપરાંતના સમાચાર. રેશન કાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત. જો તમે રેશન કાર્ડ ધારક છો અને તમે રેશન કાર્ડનો ઉપયોગ કરતા હોય છો, તમારા માટે આ માહિતી છે. જો તમારે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરાવેલું નથી તો તમે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરાવવાનું રહેશે. તો મિત્રો, આપણે આ લેખની અંદર એ કહેવાય છે કઈ રીતે કરવું તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું અને તમે પણ એ કહેવાય શીખડાવો અને તમને રાશન કાર્ડથી મળતો લાભ નહીં. વિક્ષેપ વગર ચાલુ રાખો.